શીખી ઠંડીમાં ગરમ ગરમ શીખી. અને આ તો નવીન હો. હાલો તો 250 ગ્રામ તલ લઈ લેવાના, 250 ગ્રામ માંડવી અને 50 ગ્રામ ગુંદ. ન હોય તો રામભાઈ દુકાને લઈ આવવાનું. અને 300 ગ્રામ ગોળ રાખવાનો, ગરમ ગરમ બનાવવાની છે. માંડવી કાચી ન હાલે આમાં, એટલે હેકવી પડે. થોડી હેકી નાખવાની, થોડી ખામરી થઈ જાય એટલે કાઢી નાખવાની. અને ભેગા તલી હેકી જ નાખવાનું, પછી વારો ન આવે એનો. માંડવી નાગી કરી નાખવાની, એટલે ફોતરા ઉતાર નાખવાના. પેલીમાં ઘી અને ઘીમાં ગુંદ હેકવાનો ન હોય, અને ઘીમાં તરવો પડે. વાલા માંડવી અને તલને ભેગા કરીને ભૂકો કરી નાખવાનો. મિક્સર હોય તો અલગ ખાંડી નાખવાનું. ગુંદ દૂધપાકમાં આવે એટલે ઈ ભાઈને છે ને અલગ ભૂકો રાખવાનો. પાછી તોલ્યો કે ટોપડી મૂકીને થોડું ઘી નાખવાનું. અને લોંજો ગર ન હોય તો ભૂકો કરીને નાખવાનો, પણ ગર નાખવાનો, બીજું કંઈ ન હાલે આમાં. ગરને હલાવતા ઢીલો પડી જાય. થોડીક વાર લાગશે તો પાણી નીકળી, એટલે પાણી જેવો થઈ જાય. સાહણી રેડી. નાખો માંડવીનો, તલનો, ગુંદનો ભૂકો. શીખી કરતા ગેસ બંધ કરવો. થાળીમાં લીપણ કરી રાખવું, નકર પછી પાછું ઉખડવામાં કેવરાય છે. એમને ન હાલે, પછી થોડોક થેપલા વેફલા પાડવાના હોય, પછી ખાવાનું ચાલુ કરજો. અરે ટેણિયા ઠરવા તો દે. ઠરવાની વાત જો, હું તો ખાલી થાળી જ વચ્ચે